નમો વરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લુવે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સૌપાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસિં પરમં ભવે મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ભૂતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક જ ધ્યેય લઈ, એક જ લક્ષ્ય લઈ, બસ એ આ ગ્રંથ અને ગ્રંથકાર જે પણ ગ્રંથ છે, અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ નીતિ વાક્ય ઉપર, પણ એ સિવાયના પણ જેટલા પણ ગ્રંથકારો અને ગ્રંથ જે છે એનો એક જ ઉદ્દેશ, એક જ લક્ષ્ય હોય છે કે કોઈ પણ હિસાબે માનવીના મનના વિચારો ઉપર એક પ્રભાવ પાડવો છે, વિચારોની અંદરમાં સુધારો કરવો છે. કારણ કે અનાદિકાળના સંસ્કાર, અનાદિકાળનો અભ્યાસ, અનાદિકાળથી જે એક આદત અને કુટેવ પડી ગઈ છે કે મન ખોટા વિચારો તરફ જલ્દી ખેંચાઈ જાય. કારણ કે ઇઝી લાગે, સહેલા લાગે, ગમે, એટલો બધો એનો અભ્યાસ કરેલો છે એટલે કે એ વિચારો સ્વતઃ ગમતા જાય. તો એની સામે એટલે પાણીને જોજો, પાણીને તમે ઢાર ઉપર મૂકશો ને એટલે પાણી આપોઆપ નીચે ઉતરી જવાનું, કશી મહેનત નહીં કરવાની, ખાલી પાણીને ઢાર ઉપર ઢોળી નાખવાનું એટલે પાણી આપોઆપ નીચે ઉતરી જાય. હવે એ પાણીને ઉપર ચડાવવું હોય પર્વત ઉપર તો મોટર મૂકવાની, મશીન મૂકવાના, એમાંથી ખેંચવું પડે, પાઇપ જોઈએ, કેટલું બધું કરવું પડે તારે પાણી ઉપર જાય. આ વિચારોના પાણીને નીચે ઉતરી જવામાં તો કશી જ વાર નથી લાગતી. વિચારોનું ઉત્થાન કરવું હોય, ઉર્ધ્વગમન કરવું હોય, વિચારોને ઉપર લઈ જવા હોય, જેટલા ઉપર જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. ગુજરાતીમાં બનેલી આ કવિતા એમ કે છે કે જેટલા ઉપર જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. જેટલું ઉપર જવું છે એટલા ઊંચા વિચારો કરવા પડે. અને આ નીતિ વાક્યમૃત ગ્રંથ રોજ એક એક અલગ વિચારો આપણી સમક્ષ, જાણે કે એક ભોજનની થાળીમાં માં કેવા એક એક દ્રવ્યો પીરસતી જાય, મીઠાઈ, ફરસાણ, પકવાન, રોટલી, દાળ, ભાત, શાક, કેટલું બધું આમ પ્રેમથી વ્યવસ્થિત રીતે પીરસતા જાય. એવી રીતે આ મહાત્મા અલગ વિષયોના વિચારોને બહુ વ્યવસ્થિત રીતે, બહુ ટૂંકની અંદરમાં માર્મિક રીતે પીરસતા જાય છે. આપણે ગઈકાલે 69 નંબરનું સૂત્ર ઉપર વિચારણા કરી અને એની ઉપર વિચારણા એ કરી, 2 દિવસ વિચારણા કરી કે જે કેટલાક તત્વો એવા છે કે અલોચન ગોચર છે, જે આપણી આંખેથી આપણે જોઈ નથી શકતા. તો એવા તત્વોને જાણવા માટે શાસ્ત્ર એ ત્રીજા લોચન બરાબર છે. જ્યાં આપણી આ આંખ કામ નથી લાગવાની, તો એ સમયની અંદરમાં જે શાસ્ત્રો છે એના દ્વારા જ એવા તત્વો જે આપણે શ્રદ્ધાથી પર છે, આંખેથી જોઈ નથી શકતા, એને જાણવા માટે શાસ્ત્રોની જરૂરિયાત પડશે. એ વાત આપણે 2 દિવસ જોઈ. આજે 70મા નંબરનું સૂત્ર આવે છે 70, અને એની અંદરમાં હૃદયની અંદરમાં એક ઘા વાગે. મને કોઈ પૂછે કે આ સુધીની અંદરમાં આપણે 70 સૂત્રો ઉપર સ્વાધ્યાય કર્યો, 70 સૂત્રો ઉપર સ્વાધ્યાય કરી લેવામાં આવ્યો. એના લગભગ 129 પ્રવચનો આ સુધીની અંદરમાં થયા. એમાં સૌથી ઘા વાગે એવું, હૃદયને એક આમ સાંભળ્યા પછી ધડકન પેદા થઈ જાય એવું વાક્ય કોઈ હોય તો આ 70 નંબરનું નીતિ વાક્ય છે. એમાં મહાત્મા એમ કે છે, ન અજ્ઞાનીનો અન્ય પશુ રસ્તી. તમે વિચારી શકો છો શું કીધું મહાત્માએ? પશુ, એના જેવો બીજો કોઈ પશુ નથી. અન્ય પશુ રસ્તી, બીજો કોઈ પશુ નથી. ન અન્ય પશુ રસ્તી. આ રોડ ઉપર દેખાતા જે 4 પગવાળા ઢોર, કૂતરા, ગધેડા, જે પણ 4 પગવાળા જેટલા પણ એનિમલ્સ, તિર્યંચો દેખાય છે, પશુઓ દેખાય છે, એ તો ઠીક છે.
ભવના કારણે, પોતાના શરીરના કારણે પશુ છે, પરંતુ અહીંયા તો મનુષ્યના શરીરની અંદરમાં છુપાયેલા એક પશુની વાત કરે છે. ન અન્ય પશુ રસ્તી, કોના જેવો? અજ્ઞાની ન હો. અજ્ઞાનીઓ જેવા આ દુનિયાની અંદરમાં બીજા કોઈ પશુ નથી. અજ્ઞાન એટલે કે અજ્ઞાની બંને એક જ થઈ ગયા ને, અભેદ તરીકે જોવા માટે આવે તો. અહીંયા મહાત્માએ એમ કીધું, ન અજ્ઞાનીનો હો અન્ય પશુ રસ્તી. અજ્ઞાનથી બીજો કોઈ મોટો પશુ નથી. અજ્ઞાનથી બીજો કોઈ આ દુનિયાની અંદરમાં ચોપગો પશુ નથી. હવે કેવી રીતે બની શકાય? હૃદયની અંદરમાં કેવું ઘા વાગે કે અજ્ઞાની બન્યા એટલે પશુ બની ગયા? હા, શાસ્ત્રોની અંદરમાં એમ લખ્યું છે કે અજ્ઞાન હિ ખલુ કષ્ટમ. આપણે જીવનની અંદરમાં અજ્ઞાની કેમ રહ્યા? કેટલીક બાબતો તો જીવનની અંદરમાં જાણી લેવી પડે. અને આપણે જે સંસારમાં જોઈએ છીએ ને પશુ, એને આપણે કેવો ગણીએ છીએ? ન ખાવાની સમજ હોય, ન એની પાસે રહેવાની સમજ હોય, ન એની પાસે સુવાની સમજ હોય, ન એની પાસે બોલવાની સમજ હોય, ન એની પાસે ચાલવાની સમજ હોય, ન એની પાસે ઉઠવાની સમજ હોય, ન એની પાસે કોઈ વ્યવહારની સમજ હોય. રોડ ઉપર 4 રસ્તા ઉપર પણ જઈને પશુ બેસી જાય. એને ખબર નથી કે આ જવા આવવાનો રસ્તો છે, વાહન વ્યવહારનો રસ્તો છે. અહીંયાથી હજારો રાહદારીઓ જવાના, અહીંયાથી કેટલા પણ વ્હીકલ્સ, વાહનો પસાર થઈ જવાના, મને કોકની ટક્કર લાગવાની. પશુ એ વિચારી નથી શકતો, કારણ કે અજ્ઞાની છે. એને કોઈ સમજ નથી. 4 રસ્તા ઉપર સિગ્નલ ઊભું હોય તો પશુને એટલી ખબર ના પડે કે મારે અત્યારે જવાય નહીં, અત્યારે રેડ સિગ્નલ છે, ગ્રીન સિગ્નલ થાય પછી મારે જવાય. આવું પશુને ક્યારેય પણ ખબર નથી પડતી. જ્યારે અહીંયા મહાત્મા એ જ કહે છે કે એવા કેટલાક અજ્ઞાનીઓ છે, એવું કેટલું અજ્ઞાન છે કે જેના કારણે માણસ પશુ સમાન બની જાય છે. તો શું અજ્ઞાન? એવું કેવા પ્રકારનું અજ્ઞાન છે કે જેના કારણે આપણને પશુની કેટેગરીમાં મૂકી દીધા? સીધું 100 ઝાટકીને કહી દીધું. અગર રોડ ઉપર આપણે જતા હોઈએ અને કોઈ આપણને કે દોસ્ત પશુ જેવો છે, ઢોર જેવો છે, એનિમલ જૈસા હૈ, બિલકુલ ઢોર જૈસા હૈ, આવું કદાચ કોઈ આપણને વાક્ય કે ને, થોડો હૃદયમાં ગુસ્સો પણ આવી જાય, ઘા પણ લાગે, दुख पण थाय. यार इंसान दिखता हूं और पशु बता रहा है मुझे, दिखता नहीं है कि काम मुझे सींग है, काम मुझे पूछ है, काम मेरे पास 4 पैर है. તું જોઈ તો શકે છે, હું બોલી શકું છું, તારી સાથે વાતચીત કરી શકું છું, તારા કહેવાનો હું જવાબ માગી શકું એમ છું. તો કે બધી જ વાત બરોબર છે. તે મર્ત્ય લોકે ભૂમિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. ભરતું હરિએ પણ પોતાના શતકની અંદરમાં લખી નાખ્યું કે આવી વ્યક્તિઓ મનુષ્ય રૂપે આ લોકની અંદરમાં પશુ સમાન વિચરી રહેલા છે. તે મર્ત્ય લોકે ભૂમિ ભાર ભૂતા, આ પૃથ્વી ઉપર ભાર વધારનારા, પૃથ્વીનો વજન વધારનારા, પૃથ્વીનો બોજો વધારનારા મનુષ્ય રૂપે લગભગ પશુઓ વિચરતા હોય છે. આવું ભૃતુહરિ પણ કહીને ગયા છે. અને એ જ વાત મહાત્મા અહીંયા રિપીટ કરે છે કે ન અજ્ઞાનીનો અન્ય પશુ રસ્તી. અજ્ઞાન જેવું દુનિયામાં બીજું કોઈ પશુ નથી. એટલે કે અજ્ઞાની પશુ સમાન છે, જેને કશું જાણ્યું નહીં. ન વ્યવહારની સમજ આવી, ન ખાવા પીવાની સમજ આવી, ન બોલવાની સમજ આવી. મન ભાવે એ કરી લીધું. તમે જોજો, પશુ છે ને મન ભાવે એ કરી લેશે. એને સવારના પોરમાં 5 વાગ્યા તો પણ ખાવાનું શરૂ. એ નહીં સમજે હજી નવકાશી પચકાન નથી આવ્યું, અત્યારે મારાથી ન ખવાય. આજે 8મ 14 પાંચમનો દિવસ છે, આજે પરવાદીના પ્રદૂષણ મહાપર્વ છે, આજે ચૈત્ર માસની નવપદની હોળીનું પર્વ છે, હવે ચાતુર્માસના દિવસો શરૂ થયા, મારે રાતના પણ ન ખવાય. આવા કેટલાય માણસો છે, રાતના 2 વાગે ઉઠીને પણ પોતાના કિચનની અંદરમાં ખાવા માટે પહોંચી જાય છે. શું એને પશુ સમાન નહીં ગણી શકાય? પછી કે સાહેબ ક્યાં કરું, ભૂખ લગ જાતી है, सहन नहीं होता है. भूख क्यों सहन करने की? अरे दुनियाમાં કેટલું તમારે સહન કરવું પડે. મનુષ્ય જો સહન કરવાનું છે, પશુ સહન નથી કરતો. પશુને ન નવકાશીનું પચકાણો હોય, ન પોરસીનું પચકાણો હોય, ન પૂરીમૂઠ, ન અવટ, ન એને ચોવિયાર, ન એને તીવિયાર, ન એને બેસનું, ન ઉભા ખવાય કે ન ખવાય. આ તો રોડ ઉપર, રેકડી ઉપર પણ ઉભા ખાઈ શકાય છે. ગઈકાલના ગુજરાત સમાચારના પેપરની અંદરમાં બરોબર ફ્રન્ટ પેજ ઉપર એક વાત આવેલી. લગભગ દિવ્ય ભાસ્કર, સંદેશ અને ગુજરાત સમાચાર, આ 3 પેપરની અંદરમાં વાત આવેલી કે 144 જગ્યા ઉપર દરોડા પાડવાની અંદરમાં આવ્યા અને પાણીપુરીની લારી ઉપર જેટલી પણ પાણીપુરી અને એનું પાણી વપરાય છે
એમાંથી 44 લોકોના 44 લોકોના નમૂના લેવાની અંદરમાં આવ્યા અને એમાંથી 18 પાણીપુરી વાળાનું પાણી, ફરી વાર ધ્યાનથી સાંભળજો, 18 પાણીપુરી વાળાનું પાણી કેન્સર પેદા કરે એવા એની અંદરમાં કેમિકલ્સ મળ્યા. કેન્સર, આ હું નથી કહેતો, પેપરોમાં, મીડિયાની અંદરમાં, સરેઆમ જાહેરની અંદરમાં છપાયેલા સમાચાર છે. હવે છતાં પણ માણસ એની પાછળ પાગલ બનીને ભાગતો જાય, રોડ ઉપર ખાવા માટે ઉભો રહી જાય. અરે શરમ નથી આવતી? તમારું ઘર છે, તમારી પાસે ડાઇનિંગ ટેબલ છે, તમારી પાસે સરસ મજાનો પરિવાર છે, બેસો ને શાંતિથી ખાવ ને ઘરની અંદરમાં જઈને. શું કામ રોડ ઉપર ખાવું પડે? રોડ ઉપર કઈ ખાવાની બાબત નથી. પશુ પણ રોડ ઉપર ખાય, તમે પણ રોડ ઉપર ખાઓ તો શું ફરક પડ્યો? માટે મહાત્મા કહી દે છે, ન અજ્ઞાનીનો ખલું પશુ રસ્તી. અજ્ઞાની જેવો બીજો કોઈ અન્ય દુનિયામાં પશુ નથી. અજ્ઞાની એ જ પશુ, અજ્ઞાન એ જ પશુ. તમે જાણ્યું કેમ નહીં? પછી અને સમજાવ્યા પછી પણ જો તમે નથી સમજી શકતા, આ તો જીવનમાં બહુ મોટું અજ્ઞાન છે. અને એક વાત સમજી રાખજો, જાણકારીનો અભાવ એ અજ્ઞાન નથી, વિપરીત જાણકારી એ અજ્ઞાન છે. આપણે દુનિયામાં શું માની લીધું? મારી પાસે જાણકારી નથી, હું શું કરું? તો કે જાણકારીનો અભાવ એ અજ્ઞાન બહુ નુકસાન નથી કરતું. મોટું નુકસાન એ કરે છે વિપરીત જાણકારી, ઉલટી સમજ, ગેરસમજ. અરે જે વ્યક્તિને અમેરિકા જવાનું કેવી રીતે, એટલે જાણકારીના અભાવવાળું અજ્ઞાન આપણને વધારે ખડકે છે કે વિપરીત જાણકારીવાળું અજ્ઞાન વધારે ખડકે છે? એ જાતને પૂછી લેવાનું. અમેરિકા ક્યાં આવ્યું એની જેને ખબર ન હોય ને એ કદાચ અજ્ઞાન નથી, પરંતુ અમદાવાદને, સુરતને જ અમેરિકા માની લે, આ વિપરીત સમજ છે. હવે એને કોણ સમજાવી શકે કે દોસ્ત આ બરોડા છે, આ અમદાવાદ છે, આ સુરત છે, આ મુંબઈ છે, આ અમેરિકા નથી? નહીં, હું તો કહું છું ને આ જ અમેરિકા છે. બસ તમે મને જે કહો એ કહો, હું તો આ જ માની લઉં છું. હવે એવી વ્યક્તિને આપણે સમજાવીએ કે દોસ્ત રાત્રિ ભોજન પાપ છે, જમીન કંદ ખાવું પાપ છે, રોડ ઉપર આવી બધું ખાવું એ પાપ છોડ, આરોગ્ય માટે પણ ઘાતક રહેલું છે. જ્યારે રિસર્ચ કે છે, ગવર્મેન્ટના ઓથેન્ટિક માણસો જ્યારે રિસર્ચ કરી આવ્યા છે કે 18 પાણીપુરી વાળાના પાણીપુરીના પાણીની અંદરમાં કેન્સરજન્ય તત્વો છે જે ખાવાથી 100% કેન્સર થઈ શકે એમ છે. આવું લેબોરેટરીએ પૂરું કરી આપ્યું છે. અને છતાં પણ ખાવા માટે જવાનું, વિપરીત સમજ. નથી ખબર એમ નથી, બધું જ ખબર છે કે બહારનું ખાવાથી પેટ વધે છે, પેટના રોગો વધે છે, તકલીફ વધે છે. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાની અંદરમાં બીમારીઓ આવે છે. એટેક કેમ વધ્યા? કેન્સર કેમ વધ્યા? કેમ આટલા બધા રોગો વધ્યા? કેમ આટલી બધી રોગોની ઘટન ઉભરાવા માટે માંડી? કેમ હિન્દુસ્તાન ડાયાબિટીસ અને કેન્સરનું હબ બની ગયું, રાજધાની બની ગઈ? સમગ્ર વિશ્વ કરતા સૌથી વધુ કેન્સરો અને ડાયાબિટીસના રોગો જો આ દેશની અંદરમાં વધતા ચાલ્યા હોય, શેના કારણે? રાતના ખાવાનું, બપોરે ખાવાનું, મધરાતે ખાવાનું, અડધી રાતે ખાવાનું, રાતના 2-2 વાગ્યા સુધી ખાણીપીણીની બજારો ચાલતી જાય, રોડ ઉપર તમે તમાશો કરતા જાઓ, તો આ પશુ નથી તો બીજું કોણ કહી શકાય છે? એટલે વારંવાર આ શબ્દને ધ્યાનથી સાંભળવો પડશે. ન અજ્ઞાનીનો અન્ય પશુ રસ્તી. અજ્ઞાની જેવો બીજો કોઈ પશુ નથી અને અજ્ઞાન જેવો બીજો દુનિયામાં કોઈ પશુ નથી. મતલબ જાણકારીનો અભાવ એ અજ્ઞાન નથી. આપણે છે ને ઘણી વાર છટકી જઈએ, મુજે તો પતા નહીં થાય. અરે પતા નહીં થાય એમ નહીં, આપણી પાસે વિપરીત સમજ છે. હવે હું ઘણાને કહું ને કે રાત્રિ ભોજન નથી કરવા જેવું, તો પછી શું કે ખબર છે વિપરીત સમજ એટલે? તો એ ખાલી આપણા ધર્મમાં જ કેમ કીધું રાત્રિ ભોજન પાપ છે? બીજા બધા તો રાત્રિ ભોજન કરે છે, બીજા બધાના સંતો પણ રાત્રિ ભોજન કરે છે, એના ધર્મના લોકો પણ રાત્રિ ભોજન કરે છે. શું એ લોકો નરકની અંદરમાં નહીં જાય? આ વિપરીત સમજ આવી. અરે ભગવાન મહાવીરની નજર ઓર વધારે પહોંચી, ઓર વધારે આગળ પહોંચી. અને એક માનવતાના રૂએ પણ તમે દિવસે ખાધું તો રાતના થોડોક પેટને આરામ આપવો પડે, ડાયજેસ્ટ તમારું વ્યવસ્થિત થઈ શકે એમ છે. આજનું સાયન્સ જ્યારે એમ કહે છે કે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું એ આરોગ્ય માટે ઉત્તમ છે. આવું સાયન્સે પૂરું કર્યું છે, મોટા મોટા સાયન્ટિસ્ટોએ પૂરું કર્યું છે. અને એ લોકો પોતે બોલ્યા છે કે જૈન ધર્મમાં જે રાત્રિ ભોજનનો ત્યાગનો જે રિવાજ છે, 24 જે વ્યવસ્થા છે, આ વ્યવસ્થા અફલાતૂન છે. અને એ જ ધર્મની અંદરમાં જન્મેલી વ્યક્તિઓ વિપરીત સમજના કારણે કોઈ એને સમજાવવા માટે આવે, જો ધર્મના બધા રિસ્ટ્રિક્શન છે, ધર્મના બધા બંધનો છે, બહુ બધું માનવાનું નહીં, બહુ બધું સાંભળવાનું નહીં, બહુ બધું સમજવાનું નહીં, એ તો આપણે આપણી રીતે ખાઈ લેવાનું. જિંદગી મળી છે એના માટે યાર. દર વખતે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું.
બસ આવી વિપરીત સમજ એ અજ્ઞાન છે, અને આવું જ અજ્ઞાન જીવનની અંદરમાં ઘોર નુકસાન કરે છે. જેટલા પણ મહાપુરુષોના જીવનની અંદરમાં જોઈ લેજો, ખબર નથી અને કરવાની અંદરમાં ગયા ને એને કદાચ બહુ તો અતિચાર ગણાય છે, અતિચાર ગણાય છે. પણ ખબર હતી અને છતાં પણ ઉલટી રીતે વિચારીને કરવાની અંદરમાં ગયા અને કરી લીધું, આને આસાત્મા ગણાય છે. ખબર નથી અને કરી લીધું. ગૌતમ સ્વામીને ખબર નથી કે તીર્થંકર ભગવાન છે, મહાવીર છે, સર્વજ્ઞ છે, ત્રિકાલ અબાધિત જ્ઞાન એમની પાસે રહેલું છે, એને છતાં ભગવાનનો વિરોધ કરવાની અંદરમાં ગયા તો અતિચારમાં ગયું છે. પણ ગોશાલાને ખબર હતી કે મારા ગુરુ છે, સર્વજ્ઞ છે, તીર્થંકર છે. હવે તીર્થંકરથી વધારે તમારે કોની સામે બુદ્ધિ લગાડી શકાય? તીર્થંકર એટલે કેવળ જ્ઞાનની ડિગ્રીને પ્રાપ્ત કરનારા છે. સુર અસુર નરેન્દ્રો દેવેન્દ્રો જેમના ચરણોની પૂજા કરે છે, અને એવા તીર્થંકરની સામે મારી બુદ્ધિ લગાડું? બસ આ વિપરીત સમજ. પોતાની બુદ્ધિના રસ્તે ચાલવાની અંદરમાં ગયા તો દુર્ગતિની અંદરમાં રવાના થઈ ગયા. અતિચાર નથી, આસાત્મા કરવાની અંદરમાં ગયા છે. શેના માટે ધર્મ કરવાનો? શું મળે ધર્મ કરવાથી? પછી રાત્રિ ભોજન કેમ છોડવાનું? આ તપસ્યા કેમ કરવાની? આ દાન દક્ષિણા કેમ આપવાની? આવું બધું કેમ કરવાનું? બસ આવી વિપરીત સમજ. બિલકુલ ખબર ન હોય ને એ વ્યક્તિને સમજાવવો સહેલો છે. એક સરસ મજાની નાની કથા બતાવી દઉં. બે યુવકોને આર્ટિસ્ટ બનવાનું મન થયું, ચિત્રકાર બનવાનું. એટલે આર્ટિસ્ટના જે ઉસ્તાદ હતા, માસ્ટર હતા, એ સર પાસે ગયા અને સરને જઈને કીધું કે સર, સાંભળ્યું છે કે આપ બહોત ही ઉસ્તાદ હો ચિત્રકામની અંદરમાં, તો અમારે શીખવું છે. તો સર અમે ક્લાસ જોઈન કરવા માંગીએ છીએ આપનું, અમને જરા તમારા ક્લાસની અંદરમાં એન્ટ્રી આપો. એટલે એ સરે ઇન્ટરવ્યુ લેતા લેતા પહેલા યુવકને પૂછ્યું, કોઈ અનુભવ ખરો? આર્ટિસ્ટ બનવાનો કોઈ અનુભવ ખરો તમારી પાસે? આ સુધીમાં ક્યારે કામ કર્યું છે? હા, પહેલા એક સર પાસે ભણતો હતો, થોડું ઘણું મને આવડે છે, પણ હવે મારે આગળ વધવું છે, બહુ લાંબુ આગળ વધવું છે. એ સરને એટલું બધું નહોતું આવડતું અને મારે બહુ મહાન ચિત્રકાર બનવું છે. બીજાને પૂછ્યું કે તારી પાસે કોઈ અનુભવ? આ સુધીમાં પહેલા ક્યારે કોઈ ક્લાસ કરેલા છે? નો સર, ફર્સ્ટ ટાઈમ. કોઈની પણ પાસે નથી ગયો, મને પીછી પકડતા પણ નથી આવડતી. મારે એકડેકથી શરૂ કરવાનું છે, બસ પાયાથી શરૂ કરવું છે. ઠીક છે, બંને જણા આવી જજો. અને બંને જણાએ પૂછ્યું કે સર ફી કેટલી ભરવાની? એટલે જે પહેલો યુવક હતો ને, જેને પેલા થોડીક પ્રેક્ટિસ હતી, આવડતું હતું, એને કીધું કે તારે મહિનાના 5,000 ભરવાના. અને બીજો જે યુવક હતો એ ગભરાઈ ગયો કે જેને થોડું ઘણું આવડે છે એને 5,000 છે, તો મારી તો 7,000 થી 10,000ની ફી છે. એટલે એને પૂછ્યું કે સર મારે, તો કે તમારે 3,000 રૂપિયા ભરવાના, મહિનાના 3,000 રૂપિયા. યુવક સ્તબ્ધ બની ગયો. તો પહેલા વાળા યુવકે સરને પૂછ્યું કે સર, મને તો થોડું ઘણું આવડે છે, હું થોડું ઘણું જાણું છું, મારે થોડો ઘણો એક્સપિરિયન્સ છે, અનુભવ છે, છતાં પણ મારા 5,000, અને આ બિલકુલ નવો સવો છે, એના સર તમે 3,000 કહી દીધા. સર કે એટલા માટે કહું છું, આને માત્ર મારે શીખવવાનું છે, અને તને જૂનું ઉલટું શીખ્યો છે ને એને મારે ભૂસવાનું છે ને વળી પાછું નવું તને શીખવવાનું છે. સમજી ગયા? આની આ મોરલ ઓફ ધ સ્ટોરી શું કહે છે કે બિલકુલ અજ્ઞાની હોય ને એને હજી ભણાવો, સમજાવો કે સુધારવો સહેલો છે. પરંતુ જેની પાસે વિપરીત સમજ છે, ઉલટી સમજ છે, જે પોતાની બુદ્ધિ વધુ પડતી વાપરવા જાય છે. અજ્ઞાની એટલે શું કીધું? વિપરીત સમજ, જ્ઞાનનો અભાવ, જાણકારીનો અભાવ એ અજ્ઞાન નથી. વિપરીત જાણકારી એ અજ્ઞાન છે. એનો મતલબ વિપરીત જાણકારી ક્યારે આવે? બહુ બુદ્ધિ વાપરે તો, વધુ પડતું ડાપણ કરવા માટે જાય તો. બુદ્ધિ છે, ઈશ્વરે બુદ્ધિનો વૈભવ આપ્યો છે, એટલે ઉલટા તત્વો, ઉલટી રીતે, ઉલટી ખોપડી ચાલ્યા કરે અને ઉલટી રીતે વિચાર્યા કરવાનું. તમે જોજો, જેટલા પણ નિંદવો પેદા થયા છે ને ભગવાન મહાવીરના શાસનમાં, એ બધા બુદ્ધિમાન હતા. અજ્ઞાની હતા. અજ્ઞાનીઓ તો તરી ગયા. માસ્તુસ મુનિ અજ્ઞાની હતા, કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં ચાલી ગયા. અને આ બુદ્ધિના ભંડાર, બુદ્ધિના બાદશાહ હતા, બુદ્ધિના ખા હતા. અને એ બધી જ વ્યક્તિઓ અજ્ઞાની થઈ ગઈ. કેમ? કારણ કે જાણકારીનો અભાવ નહોતો, વિપરીત સમજ આવી ગઈ, ઉલટી સમજ આવી ગઈ. અને પરમાત્મા કહે છે કે કડે માને કડે, તો વાત સ્વીકારી લેવાની હોય. નહીં, મને એમ નથી બેસતું, મને એમ લાગે છે કે ક્રિયમાણમ કૃતમ, જે કાર્ય થઈ ગયું હોય પછી થઈ ગયેલું કહેવાય. અત્યારથી કેવી રીતે કહી શકાય?
બસ આ વિપરીત સમજ આવી ગઈ, ઉલટી સમજ આવી ગઈ, પોતાની બુદ્ધિ ઉપર વધારે ભરોસો આવી ગયો, પોતાની બુદ્ધિ ઉપર વધારે મદાર આવી ગયો. અને જે વ્યક્તિ પોતાની બુદ્ધિનો આધાર લેવા માટે જાય છે એ આવા જ કોઈક ગેરસમજનો, વિપરીત સમજનો ભોગ બને છે અને એ જ વ્યક્તિ અજ્ઞાની ગણાય છે. અને એવી જ વ્યક્તિને મહાત્મા કહે છે ન અન્ય પશુ રસ્તી અજ્ઞાનીનું. અજ્ઞાની એટલે અજ્ઞાન જેવો દુનિયામાં કોઈ પશુ નથી. અજ્ઞાન જ પશુ છે. અજ્ઞાન જ જીવનની અંદરમાં સૌથી ખતરનાક ખેલ ખેલે છે. અને અજ્ઞાન એટલે સમજી લેવાનું વિપરીત સમજ, નોટ જાણકારીનો અભાવ. બિલકુલ અનનોન છે ને એ તો સારો છે, પરંતુ ઉલટું જ્ઞાન જેની પાસે આવી ગયું છે, બુદ્ધિએ જેને ઉલટા માર્ગે લઈ ગઈ છે. તમે જોઈ લેજો ને, બધા જ નિંદવો ભણેલા ગણેલા છે, સમર્થ છે, વાદ વિવાદ કરવામાં કુશલ છે, ભલભલા શાસ્ત્રો જેને મોઢે કરી દીધા છે. બસ આવા જ હતા. ગૌતમ સ્વામીજી શું હતા? 14 વિદ્યાના પારગામી હતા. સંસારીપણામાં બ્રાહ્મણના કુલમાં જન્મેલા હતા અને બ્રાહ્મણોના સમગ્ર ગ્રંથોના દરિયાને પાર પામી ગયેલા હતા. છતાં પણ ગેરસમજ આવી ગઈ. આત્મા હશે કે નહીં હોય? આ આત્મા જેવી કોઈ ચીજ છે કે નથી? અરે તમે 14 વિદ્યાના પારગામી છો, તમે વર્તમાન સમયના મહાપંડિત છો. એ સમયના વૈદિકના, વેદ ગ્રંથોના અને લૌકિક શાસ્ત્રોના દુનિયાભરના બધા જ શાસ્ત્રો ભણી લીધેલા હતા. એક પણ ભણવાનું બાકી હતું નહીં. છતાં પણ ગેરસમજના કારણે કેટલીક બાબતો ઊભી થઈ ગઈ. આનો ઠીક છે, ભગવાન મહાવીર મળી ગયા. હવે માનો આત્મા જેવી ચીજ નથી, આવું એમના મગજમાં ગેરસમજ જો આવી ગઈ હોત, પછી શું વિચારે ખબર છે? હવે કોણ આત્મા નથી તો પછી પુણ્ય પાપ ક્યાંથી આવવાનું? આત્મા નથી તો પરલોક ક્યાંથી આવવાનું? આત્મા નથી તો કર્મનું બંધન ક્યાંથી આવવાનું? તો ભાઈ જલસા કરો, ખાવો પીવો, મોજ કરો, લૂંટો, વ્યભિચાર કરો, દુરાચાર કરો, જો ખાના એ કરો, જો કરના એવું કરો. કર્મનું બંધન નથી, પુણ્ય પાપ નથી, આત્મા નથી, માટે કશું નથી થવાનું. આ ભાવમાં બધું જ ભોગવીને પરિપૂર્ણ કરવાનું છે. શૂન્ય દશાની અંદરમાં આવ્યા અને શૂન્યમાં ચાલી જવાનું. કપૂર જેમ હવાની અંદરમાં ઉડી જાય એમ શરીર બધું વિલીન થઈ જવાનું. આવી ગેરસમજ એમના મનની અંદરમાં હતી. અને આ ગેરસમજના કારણે પશુ બને એની પહેલા તો તીર્થંકર મહાવીર મળી ગયા અને કામ થઈ ગયું. મને તમને તારવા માટે કયા મહાવીર આવશે જ્યારે આપણી ઉલટી સમજ ચાલે? આવું કઈ હોતું હશે કે? એમ રાત્રિ ભોજન કરો એટલે નરકમાં ચાલી જવાય? ચત્વારી નરક દ્વારાણી પ્રથમમ રાત્રિ ભોજનમ. આવું બધું ક્યાંથી લઈ આવ્યા? કોને કીધું? આઈ નોટ બિલીવ. હું બધું આવું છે ને માનતો નથી માનતા. બસ આ જ તમારી ગેરસમજ છે. અને આ જ ગેરસમજ એટલે પશુ સમાન છે. આવો ગેરસમજ ધરાવનારો વ્યક્તિ જ ને પશુ બતાવી દીધા મહાત્માએ. તો આજે આજુબાજુની અંદરમાં નજર કરજો, આવા કેટલાય પશુ જેવા અજ્ઞાની વ્યક્તિઓ આપણને જોવા માટે મળશે. દયા આવે એવી વ્યક્તિ ઉપર. તમે ઉત્તમ કુલમાં જન્મ્યા છો, તમને તમારા ધર્મ ગ્રંથો મળેલા છે, તમને તમારા ઈશ્વરીય અવતારો મળેલા છે, તમને તમારા ભગવાન મળેલા છે, તમને તમારા ધર્મગુરુઓ મળેલા છે. અને ધર્મગુરુઓ કે છે, ચલો બીજી વાત છોડો ને, આપણે એમ કહીએ ને કે ભાઈ મને તો છે ને જમીન કર ઉપર શ્રદ્ધા નથી બેસતી. ચલો હવે એક વાત પકડો, સિગરેટનું પેકેટ અને ગુટકા આ બંને ઉપર સ્પષ્ટ લખેલું છે કે આ ખાનારને ચેતવણી છે કે આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આવું સ્પષ્ટ લખેલું હોય છે દરેક સિગરેટના પેકેટ ઉપર, દરેક તમાકુ અને પાન પરા કે ગુટકા, જે પણ ગુટકા નીકળે છે નવા નામના, બોલો જુબા કેસરી ને ટસનકા જસન, આવા બધા જેટલા પણ ગુટકા વગેરે નીકળે છે ઉપર ચેતવણી લખેલી હોય છે સ્પષ્ટ. આવી ચેતવણી લખેલી હોવા છતાં પણ વિપરીત સમજ કેવી છે ખબર છે? ખાઈ શકાય, એમાં શું વાંધો છે? બધા ખાઈ શકે છે, આટલું ખાઈ લીધું એમાં શું વાંધો પડવાનો હતો? બસ આટલી બાબત એના જીવનની અંદરમાં એવી આવી જાય છે કે પછી બીજી બાબત સ્વીકારવા માટે તૈયાર નથી થતો. આ શું આવી ગઈ ખબર છે? ગેરસમજ નથી, જાણકારીનો અભાવ નથી. જાણકારી તો છે કે આ ખાધા પછી નુકસાન છે, કારણ કે પેકેટ ઉપર વંચાય છે, સ્પષ્ટ શબ્દોની અંદરમાં લખેલું છે આ નુકસાનકારક છે, આ કરવાથી આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે, આરોગ્ય તમારું નુકસાનકારક બનશે, આરોગ્ય ડેમેજ બનશે. આટલું ખબર હોવા છતાં પણ મજેથી ગુટકા ખાવાના, મજેથી સિગરેટો પીવાની, દારૂના જામ ચલાવવાના, રાત્રિ ભોજનો કરવાના, રોડ ઉપર ઊભા રહીને પાણીપુરી જે કેન્સર પેદા કરી શકે છે એવી પાણીપુરીઓ વાપરવાની. પાણીપુરી ખાવાની મજા કેટલી મળવાની? 5, 15, 25 મિનિટની મજા. જ્યારે કેન્સરની ગાંઠ ફાટી નીકળશે ત્યારે માણસની સહન નહીં થાય.
માણસ સહન નહીં કરી શકે. એટલે જે ત્રાસ થશે ને કેન્સરની ગાંઠ દ્વારા, ત્યારે બધું જ આંખમાંથી આંસુ પડવાના. ત્યારે પોતાના પશુતુલ્ય જીવન ઉપર પસ્તાવો થવાનો. ક્यों मैंने खाया, नहीं खाना चाहिए. कई गुरु भगवंत बताते थे, कई कल्याण मित्र बताते थे, कई लोग मुझे आकर समझाते थे नहीं करना चाहिए, नहीं खाना चाहिए. પરંતુ મેં તો ખાધું. ખાવાની અંદરમાં ગયો. જોઈ લો, આ પરિણામ જોવા માટે મળી ગયું છે. વર્તમાન સમયની અંદરમાં જાણકારીના અભાવનું અજ્ઞાન પરેશાન નથી કરતું, વિપરીત જાણકારીનું અજ્ઞાન પરેશાન કરે છે. અને જાણકારીના અભાવવાળું અજ્ઞાન આપણને વધારે ખડકે છે, પરંતુ વિપરીત જાણકારીવાળું અજ્ઞાન ખટકતું નથી. ભણતા ન આવડે ને દીકરાને તો કદાચ માતા પિતા દુઃખી થઈ જશે, પણ ભણેલો દીકરો ઉલટા માર્ગે જશે તો માતા પિતા શું કહેશે? ઠીક છે ભાઈ, યુવાન છે ને, થોડી ઘણી મજા કરી લેવાનો, થોડો ઘણો આનંદ લૂંટી લેવાનો. પણ આવો આનંદ જેના જીવનની અંદરમાં નુકસાન કરે છે, જેના જીવનની અંદરમાં તકલીફો પેદા કરવાનો છે, આવનારા ભવોની જે પરંપરા ખોટી ચાલવાની, એક ગેરસમજ, એક વિપરીત સમજ, એક ભગવાનના વાક્યથી ઉલટી સમજ પોતાની જાતે કરવાની અંદરમાં ગયા. મરીચીને એ જ થયું ને, ભગવાન મહાવીરનો આત્મા મરીચીના ભવની અંદરમાં હતા. શું કર્યું એને? અજ્ઞાન કરતા ગેરસમજ વધારે પરેશાન કરી ગઈ. અને ગેરસમજમાં ખાલી એક જ વાક્ય બોલ્યા, ધર્મ અહીંયા પણ છે અને ધર્મ ત્યાં પણ છે. બસ આ જ એ જ વાક્યના કારણે ઈણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કયો અવતાર. આ એક વચનના કારણે અનંત સંસાર પરમાત્મા મહાવીરના આત્માનો વધી ગયો. આવી ગઈ ગેરસમજ. એટલે એક વખત છે ને, અજ્ઞાની માણસ જલ્દી તરી જાય. ઓલા સરે એ જ કીધું ને કે ભાઈ આને કશું જ જ્ઞાન નથી, એટલે મને સમજાવવું બહુ સહેલું પડશે, એને ભણાવવું સહેલું પડશે. તારી પાસે ખોટી સમજ આવી ગઈ છે, એને પેલે મારે રબાડ તોડવી પડશે, મારે એને ભૂસવી પડશે, અને વળી પાછી તારે નવી શરૂઆત કરી લેવાની. હું પણ ઘણી વખત જોઉં છું, સાવ નવા જેવો આવે ને એને હજી સમજાવવા સહેલા છે. પણ જે વર્ષોથી ધર્મ કરતા હોય, વર્ષોથી સામાયિક પ્રતિક્રમણ કરતા હોય, વર્ષોથી ધર્મ ક્રિયા કરતા હોય, વર્ષોથી ઉપાસેના યક્ષ બની અને ઉપાસેમાં બેસેલા હોય, એવી વ્યક્તિઓને સમજાવી એટલે પરસેવાનો દમ નીકળી જાય. એવી વ્યક્તિને સમજાવવું એટલે આમ ત્રાસ છૂટી જાય. દલીલ કરે, લોજિક લગાડે, મેં તો આવું જાણ્યું છે, મેં તો આવું સાંભળ્યું છે, મેં તો આવું જાણ્યું છે, મને આવું ખબર છે, મેં કોઈક જગ્યાએ એવું વાંચેલું હતું, મને સમજાવો આવું કેવી રીતે હોઈ શકે. ગુરુ કે ભાઈ અમે કહીએ છીએ બરોબર છે, બસ એની ઉપર છે ને પોસ્ટમોર્ટમ કરવાની અંદરમાં જાય. એના કરતા બિલકુલ અજ્ઞાની વ્યક્તિઓ હોય ને એ જલ્દીથી તરી જાય, સહેલાઈથી તરી જાય છે. આ જ વાત મહાત્મા કે છે, ન અજ્ઞાનીનો અન્ય પશુરસ્તી. અજ્ઞાનીથી મોટો બીજો કોઈ શત્રુ નથી. તમે અજ્ઞાની બન્યા એ જ તમારો ગુનો થઈ ગયો. તો ગેરસમજ જીવનની અંદરમાં જો થોડી ઘણી થતી હોય તો થોડા પુસ્તકો વાંચીને, કોઈ યોગ્ય ગુરુ ભગવંતોની પાસે જઈને, કોઈ યોગ્ય વ્યક્તિની પાસે જઈને ખુલાસા કરી લો. વરના આ ગેરસમજ છે ને પરિવારને પણ નુકસાન કરે છે, તમને પણ નુકસાન કરશે, અને આખી જિંદગી પાયમાલ બનાવીને ખતમ કરી નાખશે. કેટલીક ગેરસમજો પોતાના મગજમાં પાડી દીધી છે કે ફલાણું ચીજ કરીએ એટલે આપણને જીવનમાં નુકસાન થાય, આપણે આવું કરીએ ને એટલે જીવનમાં આવું થઈ જાય, બહુ લાંબી તપસ્યા કરીએ એટલે શરીર બગડી જાય, બહુ બધું દાન આપી દઈએ ને તો પૈસા ખતમ થઈ જાય, પછી આટલો મોટો ધર્મનું અનુષ્ઠાન કરીએ તો નાનું મોટું વિઘ્ન જીવનની અંદરમાં આવે છે. આવા બધા કેટલાક અજ્ઞાન જે આપણે મનની અંદરમાં ગેરસમજ રૂપે જે ઊભા કર્યા છે, એને કોઈ યોગ્ય ગુરુ ભગવંતની પાસે જઈ, કોઈ યોગ્ય ગીતાદ ગુરુ ભગવંતનું માર્ગદર્શન પ્રાપ્ત કરી અને એમાંથી જો ફેરફાર કરી લઈએ તો બહુ મોટા નુકસાનમાંથી આપણે બચી શકીએ એમ છીએ. વરના એવું થશે કે અજ્ઞાન કરતા ગેરસમજ આપણને વધારે પરેશાન કરી લેવાની. એટલે ઇન શોર્ટ, ટૂંકામાં ટૂંકી વાત એ છે કે એક વખત અજ્ઞાની બની જવું સારું, પણ ગેરસમજવાળા અજ્ઞાની બનવું બહુ ખોટું છે. અજ્ઞાની હઈશું તો કોઈ પણ આવીને તારી શકશે, કોઈ પણ વ્યક્તિ આવીને આપણો હાથ પકડી જશે. પરંતુ જે વ્યક્તિ જાણતી હોવા છતાં પણ, એટલે કીધું હતું થોડા દિવસ પહેલા કે ઊંધી વ્યક્તિને ઉઠાડી શકાય છે, પરંતુ જે વ્યક્તિ જાગતી જ બેઠી છે ને એને કેવી રીતે કહી શકાય, એને કેવી રીતે આપણે સમજાવી શકાય. એટલે જીવનમાં કેટલીક પણ ગેરસમજ હોય એ પુસ્તકો દ્વારા, પ્રવચનો દ્વારા, કોઈ ગુરુ ભગવંતના સત્સંગ દ્વારા, તમે જે પણ તમારા ગુરુને માનતા હો, તમે જે પણ સમુદાયમાં માનતા હો, પહોંચી જાઓ એ સમુદાયના કોઈ પણ જ્ઞાની વ્યક્તિની પાસે
અને કહો સાહેબ હું આવું માનું છું, આમાં શાસ્ત્ર શું કહેતું હોય છે. અને જ્યારે શાસ્ત્રની સામે આપણી સમજ જો ઉલટી દેખાતી હોય, ગેરસમજ દેખાતી હોય તો એને આપણે સુધારી લેવી જોઈએ. વરના પશુના સમાન આપણને ગણી લેવાની અંદરમાં આવ્યા છે. ન અજ્ઞાનીનો અન્ય પશુ રસ્તી, અજ્ઞાની જેવો આ દુનિયાની અંદરમાં બીજો કોઈ પશુ નથી. તો આવી ગેરસમજ જલ્દીમાં જલ્દી દૂર કરી અને ખૂબ સારા માર્ગે, જ્ઞાનના માર્ગે આવી જઈએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.